મુન્દ્રા ખત્રી જમાત તથા ગુલઝારે હુસૈની કમિટી દ્વારા મુહર્રમ નિમિત્તે સબીલ અને ન્યાજનું આયોજન. શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક અને ખીચડાની ન્યાજનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીના સંદેશને યાદ કરાયો. મુન્દ્રા શહેરમાં પવિત્ર મુહર્રમ માસ નિમિત્તે વિવિધ સમાજો અને કમિટીઓ દ્વારા ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મુન્દ્રા ખત્રી જમાત તથા યુવા સર્કલ દ્વારા શ્રદ્ધાળુઓ અને રાહદારીઓ માટે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંકનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મોટી સંખ્યામાં લોકોએ સબીલનો લાભ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. આ ઉપરાંત ગુલઝારે હુસૈની કમિટી દ્વારા પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને કરબલાના શહીદોની યાદમાં ખીચડાની ન્યાજ તેમજ શરબત અને દૂધ કોલ્ડ ડ્રિંકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સમાજના લોકો, યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. ગુલઝારે હુસૈની કમિટી દ્વારા યોજાયેલી ખીચડાની ન્યાજના મુખ્ય દાતા તરીકે ઝુલ્ફિકારભાઈ ચાકીનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમના સહયોગથી મોટી સંખ્યામાં તૈયાર કરાયેલ ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો એકત્રિત થયા હતા અને સૌહાર્દ, ભાઈચારો તથા માનવ સેવાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. મુહર્રમ માત્ર શોક વ્યક્ત કરવાનો પ્રસંગ નથી, પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતાના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપતો પવિત્ર અવસર છે. આ ભાવનાને અનુરૂપ યોજાયેલા સબીલ અને ન્યાજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પ્રસાદ રૂપે ખીચડો તેમજ શરબતનો લાભ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોએ તમામ દાતાશ્રીઓ, સેવાભાવી યુવાનો તથા સહયોગી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિરાઝ મલિક, કાસિમ ખલીફા અને યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા. આજે મહોરમનો દિવસ છે અને આ 10મી મહોરમ એટલે મુન્દ્રામાં સમગ્ર મુન્દ્રામાં જોઈએ તો તાજિયા નીકળતા હોય છે અને મહોરમ એક શહાદતનો દિવસ છે, શહીદોને યાદ કરવાનો દિવસ છે. મહોરમના દિવસે સેવાકીય પ્રવૃત્તિ અનેકો થતી હોય છે. ત્યારે મુન્દ્રાની અંદર આ ખત્રી જમાતના ભાઈઓ છે એ વર્ષોથી હું જોઈ રહ્યો છું કે શરબત પીડાવતા હોય છે અને જે પણ લોકો આવે એમને શરબતો પીડા સાથે સેલ્ફ સર્વિસ એટલે ઘરે પણ લઈ જતા હોય તો શરબત એટલે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય. ત્યારે ગુલામભાઈ, આપ આ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છો અને આપને કેવો લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે? સાથ અને સહકાર તો બહુ સરસ મળે છે અને દર વર્ષે આપણે માહે મોહરમના 10મા દિવસે આપણે સબીલનું આયોજન કરીએ છીએ ખત્રી સમાજના યુવા છોકરાઓ દ્વારા અને દર વર્ષે અંદાજે 600 લીટર જેવી શરબત આપણે બનાવી છે. આ વખતે ખાસ કરીને હું જોઈ રહ્યો છું કે ભીડ પણ ખૂબ લાગી રહી છે, લોકો પણ આવી રહ્યા છે અને આ શરબત ક્યાંક ને ક્યાંક ફેમસ પણ થઈ ગઈ છે કે ચાલો ખત્રી સમાજના યુવાનો દ્વારા જે શરબત આપણે પીવા જઈએ. ત્યારે મહોરમ મહિનામાં શું શું સેવાકીય પ્રવૃત્તિઓ આના સિવાય કરવી જોઈએ? મોહરમમાં એક સબીલ છે અથવા ન્યાઝનું આયોજન કરવું જોઈએ અને પાણી પીરવવું જોઈએ. એવા દરેક આયોજન આપણે કરી શકીએ છીએ. અને આપણે વાત કરીએ તો ખત્રી સમાજની જે સબીલ છે એ એટલી ફેમસ છે કે આજુબાજુના લોકો સ્પેશિયલ આપણી પાસે સબીલ લેવા માટે આવે છે, પ્લસ ઘર માટે પણ લઈ જતા હોય છે. રોજાદાર હોય છે એના માટે આપણે પાર્સલની સુવિધા રાખી છે. રોજાદાર લોકો પોતાના ઘરે પાર્સલથી પણ પાર્સલ કરાવીને શરબત લઈ જાય છે. અહીંયા અંદાજે કેટલા લીટર શરબત નીકળતો હોય? અંદાજે 600 લીટર જેવી શરબત આપણે બનાવી છે આ વખતે, કેસર આઈસ્ક્રીમવાળી શરબત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.